હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિટ સ્ટડી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આની પહેલાંના તમે વિડીયો ન જોયા હોય તો એ તમને ઉપર આઈ બટનમાં જોવા મળશે, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, પ્લેલિસ્ટ આપેલી છે, તો ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકશો. વાત કરીએ મિત્રો, કયા મુઘલ બાદશાહને સંગીત કલા અને ચિત્રકલા પ્રત્યે અણગમો હતો? ભાઈ, અણગમો એટલે ન ગમતી વસ્તુની વાત છે. તો ઔરંગઝેબ. કોણ ભાઈ? ઔરંગઝેબ એવો એક શાસક કરતા હતો જેને સંગીત કલા અને ચિત્રકલા બંને પ્રત્યે અણગમો હતો, નફરત હતી. ભાઈ, શું હતું? નફરત હતી, અણગમો હતો. કયા મુઘલ બાદશાહને ચિત્રકલાનો ભારે શોખ હતો? તો ભાઈ જહાંગીર. જો ચિત્રકલાનો શોખ રાખનાર જહાંગીર હતો, બરાબર. જ્યારે ચિત્રકલા વિશે અણગમો ધરાવનાર ઔરંગઝેબ હતો. ભાઈ, આ બંને રાજ્ય કરતા, બરાબર, શાસકોને યાદ રાખજો ભાઈ, કારણ કે આમાંથી ક્યાંક ને ક્યાંક તમને એકાદો સવાલ ડૂક્યું કરી જાય. શિવાજીનો જન્મ ક્યાં ને ક્યારે થયો? તો 1627માં, ઈસવીસન 1627માં શિવનેરીના કિલ્લામાં શું થયું ભાઈ? શિવાજીનો જન્મ થયો હતો. શિવાજીના માતાનું નામ જણાવો. તો ભાઈ શિવાજીની માતાનું નામ જોઈએ આપણે, શાહુજી ભોંસલે, એટલે કે જેને આપણે જીજાબાઈ કહીએ છીએ, બરાબર ને? જીજાબાઈ, બરાબર. આભમાં ઉગેલે ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ. તો આ શિવાજીનું હાલડવાળું જે જીજાબાઈની વાત છે, એમની વાત છે, એમના માતાશ્રીની વાત છે ભાઈ. પણ એમને શાહુજી ભોંસલે આવા નામથી એને ઓળખવામાં આવે છે. એમનું સાચું નામ છે, હા, આપણે એને જીજાબાઈ કહેતા હશે, બરાબર. આગળ વધીએ વાલા મિત્રો. વિડીયો કેવો લાગે છે કમેન્ટ સેક્શનમાં અવશ્ય કમેન્ટ કરજો. એકવાર વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને તમામ મિત્રો સુધી આ વિડીયો શેર થાય, બરાબર ને? શિવાજીનો જે રાજ્યાભિષેક છે એ ક્યાં થયો હતો? તો ભાઈ શિવાજીનો જે રાજ્યાભિષેક છે એ રાયગઢના કિલ્લામાં થયો હતો. ક્યાં થયો હતો ભાઈ? રાયગઢના કિલ્લામાં શિવાજીનો શું થયો હતો ભાઈ? રાજ્યાભિષેક થયો હતો. જહાંગીરના સમય દરમિયાન કયા બે ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા? તો ભાઈ જહાંગીરના સમય દરમિયાન કયા બે ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા? તો વિલિયમ હોકિન્સ અને સર ટોમસ રો, બરાબર. વિલિયમ હોકિન્સ અને સર ટોમસ રો અથવા સર ટોમસ થ્રો એ ભારતના મુલાકાતે આવ્યા હતા અને ઇંગ્લેન્ડના પ્રતિનિધિ તરીકે બનીને આવ્યા હતા ભાઈ, બરાબર. ત્યારે એમને જહાંગીરે કાંઈ મંજૂરી આપી ન હતી. શિવાજીના માર્ગદર્શક અને સંરક્ષક કોણ હતા ભાઈ? તો વાત કરીએ મિત્રો, શિવાજીના માર્ગદર્શક એમના દાદાશ્રી હતા, દાદા કોંડદેવ, બરાબર. દાદા કોંડદેવ એ શિવાજીના માર્ગદર્શક હતા, સંરક્ષક હતા ભાઈ, બરાબર. તો એ પણ એક યાદ રાખજો. બને તો વિડીયોને લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જાઓ. સોમનાથ મંદિરનું છેલ્લે કઈ સાલમાં નવનિર્માણ કરવામાં આવ્યું? આમ તો તમે જાણો છો કે ભાઈ સોમનાથ મંદિરની હાલત પહેલાંના સમયમાં કેવી હતી, કેમ કે કેટલી વાર એને લૂંટવામાં આવેલું હતું આ સોમનાથ મંદિર. પણ સોમનાથ મંદિરનો જે છેલ્લો નવનિર્માણનો કાર્યક્રમ છે, મતલબ કે નવું બનાવવામાં આવ્યું, તો એ ઈસવીસન 1951માં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી ભાઈ આ કામગીરી સફળ થઈ હતી ભાઈ. મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? જ્યારે મહંમદ ગઝની સોમનાથ ઉપર ચડી આવ્યો, સોમનાથને લૂંટવા માટે આવ્યો, ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? તો ભીમદેવ સોલંકીનું શાસન હતું ભાઈ. નબળો શાસક કહી શકાય આમ તો, ભીમદેવ સોલંકીનું શાસક હતું ભાઈ. ઉપરકોટની ગુફા ક્યાં આવેલી છે? અલ્યા ઉપરકોટની ગુફા જુનાગઢમાં આવેલ છે ભાઈ, બરાબર. જુનાગઢમાં આવેલી છે. જુનાગઢમાં 2 થી 3 વસ્તુ આવેલી છે, જેમ કે એક દામોદર કુંડ, બરાબર, જ્યાં સ્નાન કરવાનું એક મહાત્મય હોય છે, મતલબ કે ત્યાં સ્નાન કરો તો તમને ઘણી બધી ઈચ્છા પ્રાપ્તિ થાય, આવી બધી માન્યતાઓ છે, બરાબર. તો એ એક દામોદર કુંડ છે. પછી અડીકડીની વાવ છે ભાઈ, અડીકડીની વાવ છે અને નવઘણ કૂવો છે, બરાબર. એવું કહેવાય છે કે જેણે
અડીકડીની વાવ અને નવઘણ કૂવો નથી જોયો એ તો જીવતો મૂવો છે ભાઈ, બરાબર. ગુજરાતી કહેવતો છે ભાઈ આ બધી, અને જે સત્ય પણ કહી શકાય ભાઈ, એટલે અવશ્ય એને જોજો ભાઈ. ઉપરકોટનું મૂળ નામ શું હતું? તો ગિરિદુર્ગ હતું. શું હતું ભાઈ? ગિરિદુર્ગ એ ઉપરકોટનું મૂળ નામ હતું. ગિરિદુર્ગ ઉપરકોટનું મૂળ નામ હતું. જૂનાગઢમાં અડીકડીની વાવ અને નવઘણ કૂવો બંધાવી કયા રાજાએ પાણીની સુવિધા પૂરી પાડી હતી? તો રા ખેગારે. કોણે ભાઈ? રા ખેગારે ભાઈ. રા ખેગારે અડીકડીની વાવ અને નવઘણ કૂવો બંધાવી કયા રાજાએ? તો રા ખેગારે પાણીની સુવિધાઓ પૂરી પાડી હતી, બરાબર. મિત્રો, અડીકડીની વાવ, ઉપરકોટનો કિલ્લો, બરાબર, આ એવા સ્થળ છે કે જેના કારણે ભાઈ ત્યાંના જે રેસિડેન્શિયલ હોય, મતલબ કે ત્યાંના જે રહેવાસીઓ હોય એમને પાણીની પ્રશ્નો હતા એ પાણીના પ્રશ્નોનું ઉકેલ લાવવામાં આવ્યો. વિજય સ્તંભ, લોહ સ્તંભ કોણે બંધાવ્યો હતો? કોણે ઊભો કરેલો હતો? તો ચંદ્રગુપ્ત બીજા દ્વારા ભાઈ. કોના દ્વારા? ચંદ્રગુપ્ત દ્વિતીય દ્વારા. ચંદ્રગુપ્ત દ્વિતીય દ્વારા ભાઈ આ વિજય સ્તંભ, બરાબર, લોહ સ્તંભ ઊભો કરવામાં આવેલો હતો, ઊભો કરાયેલો હતો. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? ઓરિસ્સા રાજ્યમાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે ભાઈ. જેને 7 પેગોડા એટલે કે 7 ઘોડાઓ ખેંચી રહ્યા હોય એવું લાગે, એની પછીનો એ જ સવાલ છે ભાઈ. જેનો આકાર રથ જેવો છે, જેને 12 વિશાળ પૈડા છે અને જેને 7 ઘોડા ખેંચી રહ્યા છે, તે મંદિર એટલે કોણાર્કનું સૂર્ય મંદિર. તે મંદિર એટલે કયું મંદિર ભાઈ? કોણાર્કનું સૂર્ય મંદિર. યાદ રાખજો ભાઈ, કોણાર્કનું સૂર્ય મંદિર. ક્યાંના સૂર્ય મંદિરને એક રથનો ઘાટ આપીને તેને 7 ઘોડા ખેંચતા હોય તેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે? તો ભાઈ કોણાર્કનું જે સૂર્ય મંદિર છે, કોણાર્કનું સૂર્ય મંદિર છે ભાઈ, એ કોણાર્કના સૂર્ય મંદિરને, બરાબર, એ રીતના આખી ડિઝાઇન કરવામાં આવેલી છે કે 7 ઘોડા ખેંચતા હોય એવું એક આખું એને સ્વરૂપ આપવામાં આવેલું છે. ભારતનું કયું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે? તો ભાઈ ભારતનું એવું કયું મંદિર છે જેને કાળા પેગોડા, બરાબર, બ્લેક પેગોડા આવું કહેવામાં આવે ઇંગ્લિશમાં, એના બ્લેક પેગોડાના નામથી ઓળખવામાં આવે? તો એ મંદિર છે ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું જે સૂર્ય મંદિર છે ભાઈ, બરાબર, કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એ બ્લેક પેગોડાના નામથી, કાળા પેગોડાના નામથી ભાઈ ઓળખાય છે. સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલ છે? તો ભાઈ સુવર્ણ મંદિર અમૃતસર શહેરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? અમૃતસર શહેરમાં સુવર્ણ મંદિર આવેલું છે, જે સંપૂર્ણ સોનાનું બનાવવાનો પ્રયત્ન તમને ખબર છે કરવામાં આવેલો છે. શીખ લોકોની ખૂબ જ માન્યતા ધરાવતું એ મંદિર છે. આગ્રાનો કિલ્લો બંધાવનાર મુઘલ બાદશાહ કોણ હતો? તો ભાઈ આગ્રાનો કિલ્લો બંધાવનાર મુઘલ બાદશાહ એટલે ભાઈ આપણો અકબર, બરાબર. અકબર દ્વારા ભાઈ, અકબર દ્વારા આગ્રાનો કિલ્લો બંધાવવામાં આવ્યો હતો. અકબરે બંધાવેલ જહાંગીરી મહેલ ક્યાં આવેલ છે? જો અકબરે બંધાવેલો જે આગ્રાનો કિલ્લો છે એને જહાંગીરી મહેલ, બરાબર, આવું કહેવામાં આવે છે કારણ કે ત્યાં જહાંગીરી મહેલ છે એટલા માટે. દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારત ક્યાં આવેલી છે? તો એ લાલ કિલ્લામાં આવેલી છે, દિલ્હીમાં, બરાબર. દિલ્હીના લાલ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો સ્થિત છે, આવેલી છે. મોઢેરાના સૂર્ય મંદિર, મિત્રો, મોઢેરાના સૂર્ય મંદિરને લગતા ઘણા બધા પ્રશ્નો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે. વિડીયો ગમતો હોય તો એક લાઇક આપી દેજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો, અને આવા અનેક પ્રકારના તમારે વિડીયો જોવા હોય તો હિત સ્ટડી યુટ્યુબ ચેનલને તમે ભાઈ સબસ્ક્રાઈબ કરીને રાખજો, બરાબર. આવનારી કોઈ પણ એક્ઝામ હોય, જીએસઆરટીસી કંડક્ટર હોય, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હોય, તો એમાં તમને અવશ્ય સફળતા મળે એના માટે તમારે આ બધું ક્લિયર કરવું પડશે. વાત કરીએ મોઢેરાના સૂર્ય મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું? તો ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પહેલાએ, ભીમદેવ ફર્સ્ટ દ્વારા ભાઈ, ભીમદેવ ફર્સ્ટ દ્વારા આ મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવવામાં આવ્યું હતું. મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે? તો ભાઈ મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપત્ય શૈલી એટલે ઈરાની સ્થાપત્ય શૈલી. કેવી સ્થાપત્ય શૈલી ભાઈ? ઈરાની સ્થાપત્ય શૈલી. મોઢેરાનું સૂર્ય મંદિર લગભગ કયા વૃત્ત પર આવેલું છે?
તો ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર છે એ કર્કવૃત ઉપર આવેલું છે. બરાબર, કયા વૃત ઉપર આવેલું છે ભાઈ? કર્કવૃત ઉપર આ મોઢેરાનું સૂર્ય મંદિર સ્થિત છે ભાઈ. આવા સવાલો પૂછાય. કર્કવૃત ઉપર નીચેનામાંથી કયું મંદિર આવેલું છે ભાઈ? તો કર્કવૃત ઉપર મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. મોઢેરાના સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો મહેસાણામાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? મહેસાણામાં. મહેસાણામાં ગુજરાતનું પ્રખ્યાત એવું મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. સૂર્ય મંદિર ક્યાં આવેલું છે ગુજરાતમાં? આવો સવાલ પૂછાય તો મહેસાણા આવે અને હજી એક જગ્યાએ આવે. કઈ જગ્યાએ એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે ભાઈ.